ગાઈસ, તમને પણ નથી ખબર કે તમારે કેવી રીતે બ્રાઇડ સાથે ડીલ કરવાની છે, કારણ કે મારા કમેન્ટ સેક્શનમાં એટલા બધા મેસેજીસ મેમ અમને તો આટલા પૈસા નથી મળતા, મેમ આને આટલામાં ડિસાઈડ કરી હતી પણ આટલા મને પૈસા ના આપ્યા, આટલું થયું હતું તેટલું થયું હતું. એનું રીઝન છે કે તમારા કોન્ફિડન્સમાં કમી છે. હવે શું કરવાનું છે અને શું નથી કરવાનું આ વિડીયો લાસ્ટ સુધી જોજો. સૌથી પહેલા તમારા ગેલેરીની અંદર એક ફોલ્ડર બનાવો જેમાં તમારી ઓલરેડી પ્રાઇસ ડિસાઇડેડ હોવી જોઈએ કે આની અંદર 3000, 4000, 5000 ફોટોઝની ઉપર જ લખેલું હોવું જોઈએ. એટલે તમારી જોડે બ્રાઇડ ક્યારે બી ફોટોઝ માંગે છે તો તમે ડાયરેક્ટલી એને આપી શકો. સેકન્ડ, ઓલવેઝ હાફ પેમેન્ટ એડવાન્સ લેવાનું રાખો, કારણ કે સમટાઈમ્સ બ્રાઇડ છે ને મૂડી હોય છે. સો તમારી જોડે ડીલ તો કરી નાખશે કે હા આ તારીખનું તમે રાખજો, પછી તમારી એ તારીખનું નજીક આવતા તેમ કહેશે કે યાર મને તો સસ્તામાં મળી ગઈ, હવે મારે તમારી સાથે મહેંદી નથી મુકાવી, તો તમારો તો એ દિવસ ગયો ને, કારણ કે તમે બીજી કોઈ ડીલ લીધી નથી. થર્ડ, એડવાન્સ પેમેન્ટ લીધા પછી જ્યારે પણ તમે મહેંદી મૂકવા જાઓ છો ત્યારે તમારે ઓલવેઝ મહેંદી મૂકતા પહેલા પેમેન્ટ ક્લિયર કરાવવાનું રહેશે. એનું કારણ, જ્યારે મૂકી દેશો ને એના પછી મારી મમ્મીને ના ગમે, મારી ભાભીને ના ગમે, મારા ફઈ તો વાંક કાઢતા હતા, આવું થશે જ. બધા બ્રાઇડ સરખા નથી હોતા, પણ આવું 100 માંથી 50 કેસમાં તો બને જ છે, બરાબર? એટલે આવું ના થાય એનું ધ્યાન રાખજો.